એ મને મળી ગયા છે ભૂત રાજા રે. એ ભૂત રાજા તો મળી ગયા. 10 વીઘા જમીન હા. પોત તો પેલો તોતા લઈ જાય પાછો. પણ મારે તોતાને નહીં હાલ. અમે એ ચોક્કસ ખેતરમાં કામ કરે. હા હા મારે ભૂત રાજાને કેવું પડે કે ફરી વારનો એનો બીવડાવો, જેથી એ જમીન ના માગો. હા હા ભૂત રાજાને કેવું તો પડશે. આખું આવ્યું પાછું. હા હા કેવું તો પડશે. હા 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 હા. આ તોતાનું નામ લીધું એટલે ભૂઈ પડ્યો. બહુ હા મજા નહીં હો ભા. આ તોતાનો જીવ બરાબરનો કાઢો. જીવલો. હા હા, આ તો તોતર બાપાને જઈને કહી દો કે એમના ભાઈ જમીનોમાં ભાગ લેવા કરે. હ આ તો હલારા કરું જઈ બરોબર ના તોતર બાપાને. અલે આ ઘણા દિવસે ખેતરમાં જેવો નહીં, મારા મોટો ભાઈ કશું કરતો નહીં, અને આપણા ટ્રેક્ટર વાળાને બોલાવવા જવું પડે કે મારે શેરવાનું છે. શું કરશે શિખર? અરે આ તોતર બાપા તમે કેમ ભૂલા પડે આ બાજુ? અલે આ તમે બોલાવવા આવ્યો તું. સમ એવું કોમ પડે? એટલે મારા શેરાવું છે, ફેરથી શેરાવાનું એવું. અને હું કહું મારા તોતર બાપા. હા બોલો બોલો. તમારા ભાઈ ને બલ્લુ બાપા મળ્યા હતા. હા તું કહેતો વાતો કરતા હતા ને, હું અંઠો પેન સંભળતો હતો. તેવું કીધું? તેરે એમ કહેતા હતા કે તોતર નો ભાગ આલો હ નહીં જમીનમાં. એવું કહેતા હતા. ઓહો એવું કહેતો હતો? તું ના બોલાય યાર એવું. એટલે મેં માર કોનો કોણ સાંભળી હો. અલે તે કોનો કોણ સાંભળી? મોટા ભાઈ નું. ઓ તોતર બાપા તમારા ભાઈ એવી વાતો કરતા હતા. હા ઓ જબરું કર્યું હોય તો મારા મોટો ભાઈ કદાચ બોલા જ નહીં એવું યાર. પણ મેં કોનો કોણ સાંભળી હો. શું કીધું તું ફેરથી ના? કે તોતર ના જમીન નો ભાગ આલવો નહીં કે. ભાગ નહીં હાલ એવું કીધું તું? ઓ અને તે તા કોને કોણ સાંભળી હતી? કોનો કોણ સાંભળ્યું મી? અલે આ બધું કામ હું કરું હું, એ કામ કરતો નહીં. બધાના વાડે વાડે ફરે. હા તો હારું એ કામ કરજે. મારા ખેતરમાં આવીને તું કાલ શેરી જજે બરોબર. પૈસા તને પૈસા આલે હું. હા તો વાંધો નહીં તોતર બાપા, હું તો જઉં મારા કોમ હતા થોડું, પછી તમને મળું. હા તો વાંધો નહીં. કાલે આવ ભૂલતા નહીં પાહા. એ હા તો મારો ભાઈ મને બહુ દગાબજ કરે છે. આજ મારે કશું કામ કરવું જ નહીં. એ તારા પોરો બાવરો બુડા. હું તો બાજી છે તમે જઈને બીજા શાંતિ થી. હા તો હવે ઉતરતો નહીં બાપા. ભૂત ભૂત. હા તો ખબર જ છે બધું એને. એ ફોન કરીને ચાલુ કર્યું? હા ટ્રેક્ટર હાર્યું ટ્રેક્ટર હતા હીરો છો હા ભૂંડિયા જેવો. હા તો શેઠે ને ફોન થયા જાય કર્યું આવશે તને શું જોયું હીરો? મારું નામ છે વાલજી. સાયકલ અને સીટ વાલજી નહીં કોઈની બી. બતા આવજો ઉતરતો નહીં. ઊંઘવા દઈને આવો તો મસ્ત ઊંઘી લઉં. તો બધા નાટક તો કરવા પડે ને. તને મારી સેવા ના કરી હીરો તને વારી. વાલજી બાપા, એ વાલજી બાપા, એ વાલજી બાપા જતા રહ્યા ખુ. એટલે ના ભાઈ નહીં જતો રે જીવ હજુ. લે વાલજી બાપા તમે ને શું કહેવાનું મારે તમો. બે હા હા કેમ ઊંઘી રહ્યા હતા તે? હા તાવ જબરો આવી ગયો. તાવ તો નહીં તો એકદમ હું ઉતરી જવાનો. એવું ના પેલા ભૂતે બીવરાયો ને જબરો બીવરાયો. એટલે આ વાલજી બાપા એની તો હું તમને વાત કરું હું. ચમ મને ચેવો લાફો મેલે તો ગોલી ટોખાઈ જતો તમારા ખેતરમાં. હજુ બધું જતો નહીં. આ મટતું જ નહીં. હું શું કરું હવે? તું જો જતો તાન. અરે આ વાલજી બાપા હું તો ખેતરમાં ઓટો મારવા જતો. એવું ઓહો આવું ફોન ચાલે મેલી જતું રહ્યો તો ગુફરાઈને જતું રહ્યો તો. અરે મુકો વાલજી બાપા ઊંઘી રહ્યા તો લઈને ઓટો મારતા આવું જોતા રહે. મને તો જબરી ગાય ત્યાં જોયું ખરો પણ મુકો પેલું ચાલ્યું ભરત એમ પાવરો જોઈ લાવો. આ તો તોતર બાપા રેસ ચડી નાખીને જતા રહે. તો તમને વિચારી ઓહો તમે એવું થયું? તમને ખબર જ નહીં? ના લ્યો નેતાનું ખબર રાખો હો. મને ખબર હોય. આ તો ખબરો તાર હું કહું તમો જ નહીં બાપા રાધે ના. અરે ના સાંભળો તો ખરા. બોલ. પેલા બલ્લુ બાપા નહીં? ઓવા બલ્લુ. ઓહ હા હા લેવું કેતા ખબર શું કેતા હતા? કે તોતાનો તો જમીન નહીં ભાગ જ નહીં હાલો મારે કે ના હોય. ઓહ એવું કેતો હતો? એવું કેતો તો. બરોબર આમ તો ભાગ ના હાલત બરા દિવસ ભાગ હતો. હું કહું હા એવું ના કરે ને બલ્લુ બાપા ભરી લે કરે. તને શું તકલીફ? ભરી ભાગ હતો તને શું તકલીફ હગી? પેલા તોતર બાપા આખો દાર ખેતરમાં કોમ કરી મરી જાય. એ વાત સાચી તારી. હે તું ભાગ ના હાલવો પડે એમને. ભાગ હાલવો પડે પણ આમ જોવા તો બે ભાખન છૂટા થઈ જાય ને એ સારું. ના કરે આપડે કોક નું સારું વિચારાય યાર.
કોઈનું હાથે મારી વાત ખબર બરી ને બાકવું હોય બાક બરી વિરોધ થવો હોય તો થાય. આપણે કોઈ લેવા આપણે કોકનું નહીં જોવાનું, આપણે આપણું વિચારવાનું. બરોબર. અને હું તને કહું હા. લાલજી ચો અરે આ એ તો ખેતરમાં જ આવ્યો. શેતન પહેલો ચાર્જ પૂરો કરી દે. ઓહો. આવશે ને હોજે તાન હોજે આવે. એવું કહી દે ને કે હું ચાર્જ પૂરો કરી દઉં. કઈ જગ્યાએ હું હોજે આવું પાછું. હવે તું શું કરે તાન? હવે આ પાણી ચાલુ હતું, હું ઓટો મારું કહું ચાયરું બાયરું ભરી જીવાય દઉં. પાણી તો હું અરે બરાબર દઉં. હા મસ્ત ચા બનાવી જા. હાડે હરે હું ચા બનાવતા હું તારે ઊંઘો તો હું દીધા. ચામાં ના હા આદુ નાખજી, હા હા ખોડ ઓછી નાખજી હા હા અને ચા વધારે નાખજી. હા. પેલી ચા પત્તી આવે તો ખબર પડે ને. વાહ વાહ વાહ. કડક મસ્ત બનાય મસાલા વાળી. બરોબર. વાલજી બાપા ને મસાલા વાળી ચા પાવ સમજો. મસાલા વાળી. જો તા ઉતરો જો હજી આ બાપા રે કેટલું ગરમ શરીર હતું. ભરી ગયું ને બહુ યાર. ચા ને મને ખબર છે ભરી જાય. મેં તો મને માથા મેલ દે એટલે હાલત ચા થઈ જાય. હા બી હતા વાજી બાપા હું ચા મેલતા હું. મસ્ત બનાવજે ચા. લે મજબૂત બનાવ તને કોઈ દાન નહીં પીજો. તમારા ડોશીએ તમને નહીં પીવડાય છે એવી હું બનાવું. ડોશી નું આમ તો લાઈ જ નહીં મારી જોડે. એક કામ કરીએ આપડે. હા અમને હોદના પોના ના હોય ને હા તો લાલજી ને બધા આપડે જઈએ તમારા ડોશી ને તેરવા. ડોશી તેલ લેવા દઈ જા તું. ચા મેલે ભાઈ ડોશી નું અમર ના લઈ મારા આગળ. લેટર હું ચા મેલતા હું. કડક મસાલા વાળી બનાવજે. મસાલા વાળી એકદમ. એટલે પોની જતું રહ્યું. લાઈટ જતી રહી લાગે. હા જા હવે ચા મેલ શાંતિ. મારું નામ છે વાલજી. વાલજી સાયકલ મનાઈ સીટ વાલજી ના નહીં કોઈની દીક ઊંઘવા દે આજ સામેલી. હું તો મારા ભાઈ પર બહુ રીચો રહ્યો. જતો જતો તો મને કઈ મારા ભાગ નહીં આલો. વાલી દુકાનો એવું જવા દે ને. એ વાલજી ડોહા. એ વાલજી દોહા ચમ ભાઈ આ બાજુમાં વાલજી દોહા બરોબર દોહા દોહા કરી. અલે આ મને વાત મળી હતી કે તમે બીમાર થઈ ગયા તેમ ખબર કાઢવા આવ્યો તમારી. એવું હા જબરો તાવ આવ્યો મને તો. એમ હું થયું. જબરું થયું ભૂતે બીવરાય તમે. ભૂતની તમે વાત જ ના કરશો. ચમ તો ચમ ભાઈ તો બીક લાગે હે? મને બહુ બીક લાગે ભૂતની તો. અલ્યા મરી જા હા. મારું નામ છે વાલજી. સાયકલ માં નહીં સીટ ને વાલજી નહીં કોઈની બીક. હા તાન તેમાં તો મોજા પાડતા હતા ને. એટલે તાવ તો આવે બીવરાય એટલે કેવું ખબર હે? હા તો જબરું હતું. કેવું હતું. જિંદગી પહેલી વાર જોયું હતું. તું હે ની જગ્યાએ તો આ જે થપ થાય ને એ તો બંધ જ થઈ જાય તારા. મારે તો બંધ થઈ જ ગયું. હા બંધ જ થઈ ગયું. તો ચાલુ હા બોલું તો એમ નહીં બોલું બંધ થઈ ગયું. તું એ બધા દોટું બોલું હા તું તો હું જોવાનું તમે જોનતા નહીં લ્યો. સંતુ જોવાનું હું તાન હું જોવાનું ભાઈ તું તમે હમણાં બેવરાયો તું. મને ગુરુ સાયકલ લઈને દુકાન રાખીને ઘેર જતો હતો ભાઈ. ઉપર બેહી તું. બેહી નતું ડાયરેક્ટ સાયકલ પછી? ઉપર જ આવી ગયું. બેહ્યો તો ને ખબર પડે. ના ડાયરેક્ટ સાયકલ ઉપર આવીને બેહી ગયું. હજુ એક વાત કહું હા તું અહીં ઘેર જાય ને હા એટલે તને બીવરાવે જોજી. એ અલગ થાય તું તને કહું એ અલગ થાય. અલગ થાય છે ને. હા આ બે ચાલ આવ્યો. એટલે આ ફેંકવાનું ઓછું કરો ને ચા પી લેવાડો. હા હા લાવો. તમે ફેંક એમ પાછા નહીં પડતા બે ડોહાઓ. ફેક નહીં મારતા ને આ ફેક જ ફેક નહીં. એટલે આ ચા ડોરી માં ધોતી બગાડી. તમે રકાબી નહીં ના માં દાદી બધી ફોન નાખી. કોણ નાખી તાનું. અલ્યા તારી આ કપમાં પીવે કપમાં તો ના પીવાય યાર. તો પીને કપમાં તો મેં નહીં પીતું ને. હું તો રકાબી જોઈએ યાર. લઈ લે પાહી લઈ લે. એ લાઈન તું તો બાપા હા હવે પીવી પીવી પાછો નાટક કરો. અરે હું તો મજાક કરું લે. અમને ચાય મિલી ક્ષેત્રમાં આયે તો અમારે પીવી પર હું કરો કેમ. પીવી પર હતા. હા હા એને ભાઈ પીવી પીવી નાટક નહીં કરવાનો અમાર તો હતું. ઠંડી એટલે યાર એટલે એક ઘૂંટાની ચા હતી. તાર શું કરવાનું કયો યાર આવું યાર. અને એ બધી મુલો વાલી બાબા હા? ચા ચેવી બની હતી કે ચા ચાની વાત કરું એકદમ બેકાર ચા મિલતા હોય બરાબર કોઈ દા એ વાલજી બાબા તમારી પીપી નાટક ચો કરવાના આવે છે ચા મિલતા હોય કોઈ દા. કોદાર તમને ચા ના પીવડાવો તો મારે ઘેર આવો. તમારા દાદી તો હું હજી ઘેર જ નહીં જવાનું હતું તો મને અંગત કરતું જ હજી બરાબર ચા મારે હજી હવે ઘેર જવું એ ઉડી મારા ઉડી હુની પડી જઈએ મારી હા. બેહુ હુની પડી જઈએ. તો અત્યારની બેહોનું કર્યું કોને તાર. એ તો લાલજીને મોકલતી તું. હા લે વાલજી બાપા હા હું તો જઉં તાર મારે તો શેરવા જવાનું હતું. અરે જાતા ને ઓનમ સેવવાનું અરે ઓય ભાઈ મજા ના જા ટ્રેક્ટર લઈને જા મારો સીધો જા ભાઈ હેડ ને હા ભાઈ. લે આવજો તો આવો બાબા. હા આવજો. હા.
હા તોતર બોલો તું ઘેર જાય ને હા હું ઘેર જ જાય એમાં તને બીવડાવે બીવરાવશે તો મને તો થઈ પડશે બી હે તો યાર ભાઈ પાવતી તો ના બીવ ને કે ના. અને આવે એટલે તું ના બીવું હા? ના બીવું એવું ના કરતો એવું ના કરતો પાહુ એ વાલજી મારી મજાક ના ઉડાડી લે મજાક ઉડાવવાની વાત જ નહીં કરતો ભાઈ હું તો પેલી છેલ્લી વાત તો તારું નામ તોતર હે ને ડોહાય તારું એવું પાર્યું ને તોતર એટલે તારે એવું જ થવાનું એ ભૂત તને બીવડાવે ને એટલે તારે એવું જ થવાનું હે અલ્યા ડોહાય નોમ પાડી એમાં મેં શું કર્યું કયો એ નહીં હવે ખબર એ નામ તો બળી પાડ્યું તું એ બરોબર જ છે તારું નામ તમારે બે ભાઈ નો વિરોધ થયું છે એવું કઈ વાપર્યું મેં વિરોધ તો મત થઈ જ જવાનું જ છે આમાં. મારા ભાઈ જમીન આપણ ભાગ આપણ ના પાડે છે ના હોય એવું ક્યાં તો એ તો ના હાલો પાવનો મેલ ફોડ્યો પાવરો મારો પણ હું યાર તાર મોટો ભાઈ થાય એટલે મોટો ભાઈ થાય એટલે મોં નાખું હા એ તો હું સમજી ગયો મોટા ભાઈ માં શું કહેવાય એમાં આપણે કયો કશું કહેવાય નહીં ભલે મોટો થાય બરાબર પણ એને પ્રેમથી તો કેવું પડે કે ચમ મોટા ભાઈ આવું કરે એવું કેવું પડે અને હવે તું કશું કામ જ નહીં કરું ને ના હું એવા કામ કરું તો હું કહું મારા ક્ષેત્રે જઈને ઊંઘી જા હવે હું એ જ કરવાનું મારા ક્ષેત્રે જઈને ઊંઘી જા આમાં કોઈ હ નહીં બરાબર સોનથી લે આપણે સોયલે ઊંઘી અને હું કહું એ આવે ને એટલે મારું નામ ના દેતો કશું કહેતો જ નહીં મારું એટલે મેં તો ટ્રેક્ટર વાળાનું નામ સાંભળ્યું એકલા એવું હે તો હા તે હવે હું કહું આ પાવરો તારો હે ને મારો પાવરો હો હા હવે જા તું મને તાવ બહુ ચડી ગયો હે? હારે હું પાવરો લઈને જાઉં ઘેર હા હો? મને બહુ તાવ ચડી ગયો તાવ ઉતરતો જ નહીં બોલ એક વાર મારે ઉચકી જવું પડે લ્યા તો કર અને મોટા ભાઈ બોલ બોલ કરે જ્યારે નાખવું જ નાખશે ના નાખવું તો કોઈ નહીં હું તો બેહું જાઉં શાંતિ આખા દાડો થાકી બેસી ગયો અને મોટા ભાઈ કશું કામ કરતા નહીં મને કર્યા કરે છે હા મને તો હું બેહવા દે લેબરાન સોયો સારો હો શાંતિ બેહવા દે નખાય જ્યારે નખાવું હતો હા અલ્યા લેબરા ચોઈ પર હલ્યા તો બધી અલ્યા કોણ હલે ઉપર હા બધું મારા પર નાખ્યું હ એટલે હું હલે શીખા બધું હા આ બધું મારા ઉપર બચાવ લે મને બાપા મોટા ભાઈ હા વાલજી હોતી તો થાચ્યો વાલજી નહીં ના ભાઈ લાલજી ના ઘેર નહીં દુકાન ચાલુ તો વાલજી જુઓ છો ભૂત રાજા બીવરાયો તો જબરજસ્ત લાગે મોદો પડીને ચોક હંતાઈ ગયો હારે મારે જોવું પડે ને છેવા મોદા પડે હારે કામકાજ આપણે કરાયું બધું એટલે આ પેલા ખાટલામાં કોનું કર્યું હ ટોપી પહેરેલી નક્કી વાલજી હ ખાટલામાં પડી રહ્યા બરાબર ના ચોરીજીને જ જવા દે ને આપણે જોવાની બીક ત્યાં ખેતરમાં જબરું કર્યું હ વાલજી પડ્યો મોદો તુરા રાની પાડ્યો સામે મોદો બખાય છે કરો ખેતરમાં ઓહો તારું આ ભાઈ મને તો આ જિંદગી જીવ જ નહીં જીની તેની વાડો ભંભોરવાનું બલ્લું એ બલ્લુરા હું વાલજી તારી કટેવ તો જઈ જ નહીં તે હું લેવા જોયો મને એટલે હું તો અહીં દેખાવું પેલું મને તો કેવું બીવરાય તું તાવ આવી ગયો તું બીમાર પડ્યો હ તાવ આવ્યો હતો ને જબરો તાવ આવ્યો અડીજો ખાલી અડીજો અને હું લાય તને બે હા એ જબરા મોદા પડ્યા હતા ભાઈ એ પ્રભુ જબરો બીવરાયો મન તો તાવ આવી ગયો તને બીવરાયો તને હું તો કોને બીવરાયો હું નહીં બીતો મારું નામ છે વાલજી હા સાયકલ નહીં સીટ વાલજી નહીં કોઈ નહીં બીક ચોકન બીવરાયો તો દુકાન રાખીને સાયકલ લઈને જતો તો નેરીએ મને બીવરાયો ઓહો દુકાનના એરિયામાં બીવરાયો તો મને તો ચા પીવો ના ચા તો પીને આવ્યો મમ્મી મેલવાનો નતું ઓય હું પી આપણું ઘર છો હા તો ટ્રેક્ટર ઘરે શું કરું માં ખેતર ઉડી રેવાય ઈ આવે તો
હા ઈ મોટું આવતું તાન એ ભૂત ભૂત કશું ના હોય ભાઈ જુઓ ના એવું ચોઘડી બની ગયું હે તારે જે જુઓ ને ઈ ખબર પડે હું જોઈને ખબર હે. તને બીવડાવો ને તો સારું મને હું લે બીવરાવ હા તારે બીવરાવ એટલે એવું તારે કે બલ્લુ ને બીવરાવ બધો બીવડાવે મને ના બીવરાવી યાર કે તું તો મોટી ટોફા કર ના બીવડાવો હા ઈમાં ટોપ વાળી વાતો તો હોય અને શું જમવાનું કે જમવાનું બનાવી દી એટલે આટલા વાગે જમવાનું હોય તમે છેલ્લા વાગ્યા આ તું બીમાર પડે ફરી ગયું હા ગોળો જ નથી ગયો ને? ના ભાઈ ઊંધી ઊંધી વાતો કરું તાવ આવી ગયો તાવ ઉતરતો નહીં આ ચા પીવાનો ટાઈમ થયો તારે કે ખાવાનું શું કરું હાલ ચાપી બે આવ્યું તું તું હાલ કોઈ મહેમાન કતી આવ્યો આ તો લ્યા તારી વાત હોભરી હતી કે વાલજી પડ્યો હોય બીમાર હા. મારા બંને તાવ આવ્યો હવે અહીંયા હું પાડોશી હે ગમે તે પણ ભલે આપણો 37 નો 37 નો અકરો રહ્યો 37 નહીં હવે તો 56 પોકવાનું ઓ બાપ મારી શું ભૂલ હલે પેલી છેલ્લી વાત તું અહીં આવ્યો હું લેવા હા એટલે ખબર લેવા આવ્યો યાર અમારું ઘર હા ટ્રેક્ટર વાળાનું હા મારા ઘેર આવે તો ઠીક વાત છે ખબર મારી વાત હા આ તારું ઘર નહીં હું તારા ઘેર જ્યો હા. તારી ઓયડીએ જ્યો હા દુકાને જ્યો હા તાર ભાઈના ઘેરે જ્યો હા ચોય ના મળ્યું ચોય ના મળી તો હવે ટ્રેક્ટર વાળા તો મારે આવવાનું થતું તો ચોહીન મળો વાલજી અહીં મરે તો ને વાલજી તો હવે મર્યા તા તાને ઘેર આયા હા એટલે પેલું કેવું બીવરાવતું તું ઓ ના તો લાગે તાને તાવ આવી ગયો તો હા મગજમાં નહીં પઈ ગયું ભૂત મગજમાં નહીં પહેરી ગયું તાન કઈ હાથે પહેરી ગયું હા હાથે ના પ્યા લે મગજમાં પ્યા તે હા. શું દવા બવા લીધી કે ના લીધી દવા નહીં લીધી પછી એટલે વાલજીને દવાની જરૂર ના પડે વાલજીની દવા વાલજી બજારે બીમાર પડ્યો તે કેવું તબિયત પણ એમાં તો બરોબર ને થોડું બીક બીક જતી રે કે નહીં હવે બધું જતું રહ્યું તો આમાં ટ્રેક્ટર વાળા ઘેર ઘેર જાઓ હવે ઘેર જ જવું ભાઈ ના બધી ખેતરમાં તો ગાય પડતી એટલે ના હોય કહું છું, આ બે દાડા ખેતરમાં આવ્યો નહીં ને એવું ટેખરા વાળા જ ગાય પડી હતી તને લોકોની વાડો ધંભોરો મેલ્યો હ પાછો કે હાજ્યો છે તમે ગાય પડી હતી ભલે પડી મારું ખેતર હ તારું જ નહીં ને શું કહેવામાં પેલું એ થાય હા જો હા, મેં હું ખેતરમાં જતો મારા ખેતરમાં હા. તારા નહીં પાવો એવું ચોખવટ કરું ને કે ચોખવટ કરજે પાછો નકર બે બોચી ઠોકી મેં તને ઠોકાઈ તાણે. એ ભાઈ મેં તારા ક્ષેત્રમાં ગાયો જોઈ હતી એટલે મેં તને કીધું હા બરોબર હમ મોનું ના મોનું એ તારો વિષય મારે તો માનવું જ નહીં તારી ગાત સમજ્યો મોને જા. તાને તો તું તો ઘરમાં તાણે હું ગાયો પૂર દેવો તું દે ભરી જાઉં ટેખરા વાયા તે ભાઈ ને ઢેખારા ઢોકલા નતા મામા તું લે પણ તું જીની જઈ વાડે ઉડે ફરું મારું કેવું હ એટલે માર તો આદત હા ફરવાની યાર અરે સુધાર તાર જો થોડો નવરો હું બેહી રહ્યો હું બધું ચેક કરું કોને હું વાયું કોને હું ના વાયું તું મારા જોવું પડે તેમને બિયારણ સ્ટોક કના જોડે હ બિયારણનો સ્ટોક મારા ચોરે મેં તો વાઈ દીધું પણ મારા જોવું પડે કે બીજા ખેડૂતોએ કે બીજા ભાઈઓએ શું વાયું એટલે અમે મરીએ જ નહીં તારા કોઈ લેવા દેવા નહીં મરી જા શું લેવાય તો મરી જાય મળતો હતો હાલ મર એટલે મરી જાય લે ભાઈ મરી જેવું કરું તારા બોલ હવે હા ને કરો કર જા હવે મગજ હટી ગયું તાવ તો જતો રે મન કહું એ બલ્લુ. નાટક નો ફરી ગયેલો હ. બહુ ચાર બિચારી મન તો જા આ તને તો પૂછે ઊંચો કરીને પછાડ્યો હોય ને હા આમ હમું તો આમ દાખલ થાય એવું કર્યું હોય ને તો સારું હતું કશું ના તો કોઈ કોઈ તારા કોઈ તા જેવા હોય બધા તું જ ભૂતરા જેવો અને આવરો ઘાયરો થઈને બીવું તો ખૂટી એટલે ના બીવો લ્યા સાયકલ નહીં સીટ ને વાલજી નહીં કોઈની બીક તો બીતો નતો તો બીમાર ચોહી પડ્યો મને એમ કે લે હેડ બીમાર ચોહી પડે તું એટલે ઓને ચમનું કહું હા મેન વાત ચમનું કહું અમે ચમ બોલતી બંધ થઈ જાય તું બીતો ના હોય વાલજી નહીં બીક ને સીટ ને એ બધું હું બખરા બંકર મને ચો ખબર હ તો મારો જ ભણો હ તું છેલ્લો જો ખાલી કહું તું ને કરો બાટલો ફાટ્યો મારો જાય જો ભાઈ પ્રેમથી કે હું તારી ખબર લેવા આવ્યો તો હું મહેમાન કહેવાય જાતું તેવું હા ને કરેલો તારા તો એ લાડવા બનાવ ખબર લેવા હોય તે હું બનાવું છું હા મારો ઓલે આવ્યો હા મારી ખબર તારે નહીં લેવાની તારા આખા ગામની ખબર લેવાની સમજ્યો પેલા વાડે ભૂંડે ફરતો ને એમની ખબર લેવાની મારી ખબર નહીં લેવાની તારા મળતો ને નહીં એટલે મુગલે મારું તું મર જા તારે કોણ કે હું તો પેલા જોઈને કહું પેલા પૈસા એમને કહું નેકરણ કર જાય કીધું તો વાલજી ઠાઠડી મારતો ને એવું બોલે હું બોલતોય નહીં નકર પાર્ટી મેલી હી જાય નેકર અરે ફરી ગયું લાગે એટલે બરી ફરી જુ તું નેકરણ કર ને યાર લે જાઉં હું સોધી બોલ તારો નવેનો ખાટલો હોય કે પારકા ખાટલા બેહડ્યું હોય એટલે મારો જ ખાટલો હતા તારો ચોય હોય આ તો ટ્રેક્ટર વાળાનું ઘર હ એટલે બરું જીનું હોય એનું તને તમ લાય થાય ઉપર રહી એટલે આ મને લાય નહીં થતી હું તો તારી ખબર લેવા આવ્યો તો ઠાઠડી એટલે ઠાઠી ના બોલે લે હલાય લે ચોજી લે આ તું ઊંઘ એક તો મોતું ફળ હમણાં તાના લે બરું મરી જતા
દવા બવા પીજે પાહો. લે દવા ને ફોરેટ પીએ તું જા ને તો સૌથી સારું તારા નામનો પાર આવે. તું નીકળવા કર બહુ ન રહું. તને તું મને નારું આખી જિંદગી કઉં હું જાય? કઈ હું જાય? નહીં નીકળું હું જાઉં હું એ તો તું પીતા. લે પાવર ચડી ગયો. કશું ઘર નહીં લાય ને બે કરવાનું કર મારા ખેતરમાં તારા નહીં આવવાનું હવે તો 56 વાકરો એટલે લેબરે નાખવાનો નહીં રહેતો હા લેબરે નાખવાનો નહીં રહેતો હા ને હું જીની તીની વાડો ભંભોરવી હે કોઈ કોણ ધંધો નહીં તાને હું હવે તો 37 વાકરો નહીં સીધો 58 ભાઈ આખી જિંદગી નરી વાડો ભંભરવાની જીની તીની અને ના સુધરે એટલે ના સુધર્યું પણ કદાચ દોતરો સારો તાને આ તો બધું મારું પ્લાનિંગ હા તું શાંતિ રાખ છેલ્લે જો તું હું શું કરું હું એ તાને હું બિયર નહીં આવ્યું ને બી એને મને તાને હું છે કે તારો ખબર લેવા હું લેવા આવ્યો તો મારી ખબર લેવા તો ના તો પાડી તું જાણે આખો ગામમાં જીની તેની ખબર લેવા બધા મોદા પડ્યા પણ હું થોડો મોદો પડ્યો પણ ટ્રેક્ટર વાળા ચલે હાલ્યા શું દેખાતો નહીં શીરવા જેવા તોતાનું શીર આ આવાજ સંભળો ને લે હા આવા દે નહીં એની ઉતરું ઉઠાવું તો ઊંઘું ટ્રેક્ટર મને ઊંઘી દેવા દે થારું એક ઊંઘવા હારી મજા આવે ને લે આમ તો કોમે ના કરવું પડે કશું હા હા ઊંઘી જ રહેવું આખી જગ્યાએ ખાવું હોય ને ભાઈ કઈ નહીં રહેવું એની વેચી હા ટ્રેક્ટર બેક્ટર તો ઠેકોના કરીને આવ્યો હો તોતર બાપાનું શેરીને આવ્યો હોત તો હો લાઈને વાલજી બાપાને કહેવા દે હે ને ઘેર જાય આજ તો હા શેરી ઓ વાલજી બાપા શેરીને આવ્યો શેરી ના બી હો હું કહું વાલજી બાપા હા બોલ હવે તમે ઘેર જાઓ તા ચમ લ્યા તઈ દારા પરી રહ્યા યાર એ નહીં પોહાતા અમે નહીં પોહાતા મારે ચોહી લાઈન ભરું કેવો મ તું તો જબરો ને એકલો ભાઈ હો શું કરું જા તું પર યાર ઘર ચલાવવાનું મારે એ હવ નહીં ચલાવવાનું હોય મારે ચલાવવાનું હોય વાલજી બાપા તમારું તો સમજ્યા તમારે તો ઉંમર થઈ એટલે ગલ્લું નહીં ચલાવતો પેલી ડોસી ચો હોય કઈ તે તઈ દારા તો ગલ્લું બન હું કમાવો તમે કમાવું હું ચેને પણ હજી થોડો કઈડો થઉં પછી હવે તો જવાની ઉંમર થઈ ચોકન જવાની ઉંમર થઈ ના હોય હજી તો વાર લાગે એ વાલજી એમ જતો હોય હા અરે હાચું કે હું તને નહીં પૂછાતો લે વાલજી બાપા તૈન દારા પડી રહ્યા તૈન દારા ખવડાવું ચા પીવડાવું તોય તમે આવું કેવો મને પ્રેમથી કીધું હોત ને તો આયા વાલજી નીકળી જવાય લે આ વાલજી બાપા કેટલું પ્રેમી તમને બોલ્યો મૂક્યો હવે તો હું તમને ઘરે લગીને બોલું ના ના ઘરે લગી નહીં બોલું ભાઈ તાનું ઘરે લગી નહીં બોલું વાલજી ખોટું લાગ્યું વાલજી નીકળે એમાં ચંપલ લે હા તો વાલજી બાપા તમારા ચંપલ તમને ખબર લાયા કે નતા લાયા તમે લાગે તો પડી હનિયારી અમાર નેરિયામ જોતા જજો પા ઓ એક કામ કર આટલો ચંપલ તો હાલ મન વાલજી બાપા કેટલાનો ચંપલ તમને ખબર આર્યો કેટલા નો હારી 700 રૂપિયાનો ચંપલ તેલ પાઈ હરી હાથ છો વારી ઓ બાપા આ ડોહાને એક તો ખાવું પાછું ચાપડ પેલો મને તો અને તમે ઝાપટ ખાઈ દાવણા હાલ્યા વાલજી બાપા હવે બહુ થઈ ગયું તમારું ચમ હવે તમે અહીં નીકળી જાઓ ખાલી ખોટો મારો ધોકો લેવો પડે હવે એટલે તો દાદા નું ઉંમર હું થોડું વ્યવસ્થિત બોલ આ તો શરમ વેઠી વાલજી બાપા તૈન દારા હવે ના વેઠું તાન એવું હા જાઉં હું તાર હા જાઓ હેડો નેકરો કોકરા ના કાઢી લે જાઉં હું ઉપરો ઉપરો વાળી તાનો હું પાછો ભાઈ નમરો નહીં કરવાનો એટલે નહીં આવું તાર ખેતરમાં તાર ઘરે નહીં આવું કદી નેકરો કહું નેકરો કીધું ને તમને અહીં નેકરો એટલે વાગડીએ ના કરે ઓમ મારું નામ વાલજી સમજો તારું નામ વાલજી હોય તો હું શું કરું તારા જેવા વાલજી બાર જોડે ચેટલા આવ હ આવત નો તું ખાવા જ આવે ખાલી ખાવા પીવા તમારે તો ખબર તમને વાલજી ના બધા ખાવા પીવા જ આવે સમજો કહું વાલજી નું ખાલી ખાવા પીવા જ આવે તારી આજે ખાવા પીવા જ મફત નું પાડી ગયા હઈકન પહા હું કહું મારે કશું નહીં વાપરવું યાર તમે જાઓ ના તમે સેતમ શેરવાય ના આવું તે લઈ લેજે પેલા 10,000 નહીં આપું હા વાલજી બાપા એક વાત કહું ડોહા માં 10,000 રૂપિયા લાવ્યા ડોહા